જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે જવાનું છે આપણે શેભરગઢ। તો આપણે આવી ગયા છીએ શેભરગઢ, ગોગા મહારાજના દર્શન કરાવીશું અને અમારા બ્લોગ જોતા રહેજો, તમને મુકેશ્વર ડેમ પણ બતાવીશું। તો ચાલો જઈએ આપણે ગોગા મહારાજના દર્શન કરીએ પહેલાં, પછી આપણે જવાનું છે ઉપર જે ગોગા મહારાજનું મંદિર છે ત્યાં પણ તમને લઈ જઈશું, ત્યાં પણ દર્શન કરાવીશું। તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। તો તમે જોઈ શકો છો સુંદર નજારો દેખાઈ રહ્યો છે, બંને બાજુ ડુંગર છે અને વચ્ચે રસ્તો છે। તો ચાલો જઈએ હવે શેભરગઢ। તો આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે રિક્ષા લઈને આવ્યા છીએ અને તમે જુઓ કેટલું બધી પબ્લિક છે, કેટલો બધો ટ્રાફિક છે અને સામે દેખાય છે તે મંદિરમાં જવાનો ગેટ છે। આપણે રિક્ષા પાર્કિંગ કરીશું અને અંદર જઈશું। એક લક્ઝરી પણ આવે છે, તમે જુઓ છો। તો આપણે રિક્ષા અહીંયા પાર્કિંગ કરીએ અને જઈએ છીએ આપણે મંદિરની અંદર, બરાબર। તો આ શેભરગઢ ગામ જોઈ શકો છો। આપણે આવી ગયા છીએ નીચે, જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। તો વ્લોગ જોતા રહેજો, તમને મુકેશ્વર ડેમ પણ બતાવીશું। તો તમે જોઈ શકો છો આ છે ગોગા મહારાજનું મંદિર, કેટલું સુંદર છે તમે જોઈ શકો છો। તમે કોઈ અહીંયા આવ્યા હોય તો કમેન્ટ કરી શકો છો, અહીંયા આવ્યા હોય તો। જય માતાજી મિત્રો, આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા છીએ અને હવે જવાનું છે આપણે જમવા। અને આપણે આવી ગયા છીએ, તો આપણો વ્લોગ નિહાળતા રહો। તો આપણી સામે જમવા ચાલુ હોય તો એકદમ ફ્રી હોય છે। તો તમે એકવાર જરૂર શેભરગઢ ગોગા મહારાજે આવો તો અહીંયા જમવાનું પણ વ્યવસ્થા છે અને તમને જે ડુંગર દેખાય છે તે ડુંગર પર આપણે ચડવાનું છે। તો આપણો વ્લોગ નિહાળતા રહેજો। તો અમારા સંજયભાઈ સિંહ આ બાજુ ભવિષ્ય અને જવાન છે, બરાબર। હવે જમીન તરત ડુંગર પર ચડવા જઈએ છીએ, આપણો વ્લોગ જોતા રહેજો, બરાબર। આ મિત્રો શેભરગઢ ઉપરનું લોકેશન છે, તમે જોઈ શકો છો। ઉપર ગોગા મહારાજનું મંદિર છે અને હવે આપણે જઈએ છીએ મુકેશ્વર ડેમ જોવા માટે। તમે જોઈ શકો છો તેનું તે બોર્ડ છે અને ત્યાં આપણે પહોંચવા જ આવી ગયા છીએ અને તમને બતાવીએ મુકેશ્વર ડેમ। મુકેશ્વર ડેમમાં કેટલું પાણી છે એ તમને બતાવીશું। તો વ્લોગમાં જોડાયેલા રહો તમે। તો ચાલો જઈએ મુકેશ્વર ડેમ। તો જય માતાજી મિત્રો, આપણા વ્લોગમાં સ્વાગત છે અને અમે આવી ગયા છીએ મુકેશ્વર ડેમ અને તમને ડેમ બતાવીએ તો આપણો વ્લોગ નિહાળતા રહો। તો ડેમમાં કેટલું પાણી છે તો વ્લોગ જોતા રહેજો। તો તમે પાછળના કેમેરાથી બતાવો, તો તમને મુકેશ્વર ડેમનું પાણી બતાવું, તમે જુઓ પાછળના કેમેરાથી આપણે।